નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આંખોને સુરક્ષિત રાખવી હોય તો કયા એવા આયુર્વેદિક ઔષધિઓ છે, કયા એવા આયુર્વેદિક જે ફળ છે એનું આપણે સેવન કરીએ તો આપણી આંખો સુરક્ષિત રહી શકે અને આંખ સંબંધી જે કંઈ પણ પ્રકારની તકલીફ થાય અને અનેક પ્રકારના જે રોગો છે આંખ સંબંધી એને પણ આપણે ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી એને નાબૂદ કરી શકીએ. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો, કારણ કે આપણે સૌ જાણીએ છીએ અને સૌને ખ્યાલ છે, પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે કે વધારે પડતું આપણે મોબાઈલની અંદર ટાઈમપાસ કરવાથી આંખ સંબંધી અનેક પ્રકારની તકલીફો વધી રહી છે. નાની ઉંમરના વ્યક્તિઓને, બાળકોને પણ ચશ્માની જરૂર પડી જાય છે અને એક વખત ચશ્માની જરૂર પડે, એક વખત ચશ્માની ટેપ લાગી ગઈ એટલે 100% એમાંથી આપણે છુટકારો મેળવી પણ શકતા નથી, કારણ કે આપણી જે જીવનશૈલી છે એ ખૂબ અલગ થઈ ચૂકી છે. એના કારણે આપણે સામે ચાલીને આપણે આંખોને તકલીફ આપી રહ્યા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ એનું એક એક્યુપ્રેશર પોઈન્ટ અને બીજું કે આયુર્વેદિક જે ફળ છે એ અને એની અંદર કઈ આપણે સાવચેતી રાખવી જેથી કરીને આંખને આપણે સુરક્ષિત રાખી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. તો ચાલો હવે શરૂઆત કરીએ. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની જો ઈચ્છા હોય, મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે. એના સિવાય તમને જંગલી જડીબુટ્ટીઓ વિશે પણ સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આંખ સંબંધી કેટલા પ્રકારના રોગો થાય છે મિત્રો. તો એની અંદર ઘણા એવા રોગો છે મિત્રો. ઘણી વખત મોતિયાની તકલીફ થાય, આંખોની અંદરથી પાણી નીકળતું હોય, આંખોની અંદર દુખાવો થતો હોય, પડદા પર પણ સોજો આવી જતો હોય, પડદાની અંદર પણ ડાઘ પડી જતા હોય છે, આંખો લાલ થઈ જતી, ખાસ કરીને ગરમીની ઋતુ છે અત્યારે એટલે અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. આંખોની અંદર બળતરા થાય, આંખો લાલ થઈ જાય, પાંપણ ઉપર સોજો આવી જાય, અનેક પ્રકારની તકલીફો થાય છે મિત્રો. દૂરનું અને નજીકનું જોવામાં તકલીફ થતી હોય છે. રાતે અંધારામાં આપણે ગાડી ચલાવીએ તો પણ તકલીફ થઈ છે. એને કંઈ રાતાંધળાપણાની તકલીફ થઈ શકે. તો એ બધી તમામ જે પ્રોબ્લેમ છે, સમસ્યા આંખ સંબંધી, એને આપણે કઈ રીતના એની અંદર રાહત મેળવી શકીએ, આંખોને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે એક ફળ છે જેનું આપણે મોટે ભાગે ઉપયોગ કરતા નથી, પણ એ ફળ ખાવાથી આંખ એકદમ સુરક્ષિત આપણે રાખી શકીએ, બરાબર છે. એ ફળનું નામ હું તમને કહું, પણ એના પહેલાં એ ફળ ખાવાથી આપણે આંખો કઈ રીતના સુરક્ષિત રહી શકીએ. જો મિત્રો, આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય એટલે કે આંખોની જે નસો હોય, નસો માની લો કે બ્લોક થઈ જાય, નસો ખરાબ થઈ જાય આંખોની, તો એ નસોને પણ એકદમ એક્ટિવેટ કરી નાખે છે, બરાબર છે. અને બીજા નંબરે આંખ સંબંધી કોઈ પણ જે નજર ઝાંખી થાય એ પણ ધીરે ધીરે રિકવર થવા લાગે. આંખોની અંદર આંસુ આવવા, બળતરા થવા, દુખાવો થવો. અને બીજું કે આપણે ઘણી વખત આપણે દેશી ભાષાની અંદર આપણે કહીએ કે આંખોની અંદર ફૂલ પડી જતો હોય, સફેદ એકદમ આપણે કહીએ ને એ, એટલે એની કહેવાની એક રીત છે, પણ એ પણ તકલીફ ધીરે ધીરે કરીને વધી જાય છે. તો એની પણ એ અસરકારક ઈલાજ એ આપણને મળી શકે. તો એ ફળ છે મિત્રો પિસ્તા. પિસ્તા ખાવાથી આંખ એકદમ આપણે સુરક્ષિત આપણે રાખી શકીએ, બરાબર છે. એટલે પિસ્તા ખાવાથી એની અંદર છે મિત્રો એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ છે. અને બીજું કે આપણા શરીરની અંદર જે કંઈ વધારાનો ઝેરી ટોક્સિન જમા થાય છે એ પણ ધીરે ધીરે કરીને આપણે પેશાબ દ્વારા અથવા મળ દ્વારા એ બહાર થઈ જશે. એટલે કે આપણી નસો પણ એકદમ એક્ટિવેટ થઈ જશે. આંખોની જે નસો છે એને કમ્પ્લીટ એકદમ રિકવર અને કમ્પ્લીટ સુધારો એ પિસ્તા ખાવાથી આપણને મળી શકે. બીજા નંબરનું ફળ છે મિત્રો આપણે બદામ, બરાબર છે. બદામ ખાવાથી પણ આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ થાય છે. એ તો આપ સૌ જાણો છો કે ઘણા વ્યક્તિઓ કાજુ બદામનું સેવન તો કરતા જ હોય છે, પણ આપણે આંખને જો સુરક્ષિત રાખવી હોય તો તમારે બદામ પલાળેલા અથવા તો કાચા વગર પલાળેલા પણ તમે બદામ ખાઈ શકો. એની અંદર પણ ઘણા એવા કુદરતી પ્રોટીન, વિટામિન, ગુણધર્મ, અઢળક ગુણધર્મ છે. તો આ બે ફળમાંથી એક તો સૌથી અગત્યનું છે પિસ્તા. પિસ્તા ખાવાથી તમે એનું ખાવાનું ક્યારે બરાબર સમજી લેજો. સવારે આપણે ખાવાનું નથી, સાંજે ઊંઘતી વખતે તમે 2 થી 4 પિસ્તા લઈ લો, બરાબર. એને ચાવીને ખાઈ જાઓ અથવા તો તમે એને વાટી નાખો, એટલે થોડા નાના નાના ટુકડા પણ કરી નાખો. એની અંદર તમે 1 ગ્લાસ જેટલું દૂધ લઈ લો, એની અંદર નાખી દો, 5-10 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ તમે પી શકો. એટલે તમને જે અનિદ્રાની જે તકલીફ આવતી હોય એની અંદર પણ તમને 1 થી 2 જ દિવસની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ થશે. ઊંઘ પણ ખૂબ સરળતાથી તમને આવી જશે. અને આંખોની અંદર જે આખા દિવસ દરમિયાન તમે કોઈ પણ કામ કર્યું હોય અને એના લીધે તમે સાંજ થાય અને તમને તકલીફ જો થતી હોય તો એ એકદમ ઠંડકનો અહેસાસ તમને જરૂરથી પ્રેક્ટિકલી તમને અનુભવ પણ થશે. અને ખાસ કરીને મિત્રો, ગરમીની ઋતુની અંદર તમારે કાળા ચશ્મા પહેરવા, જેથી કરીને આપણે આંખોને ઠંડક રહે, આંખોની અંદર જે ગરમી જાય એને આપણે રોકી શકીએ. બરાબર છે. અને બને ત્યાં સુધી આપણે ઠંડા પાણીથી આંખો પર છંટકાવ કરવા, જેથી કરીને આંખો જેટલી આપણે છંટકાવ કરીએ ઠંડુ આપણે ઠંડા પાણીનો આપણે છંટકાવ ખૂબ આપણને પ્રેક્ટિકલી ખૂબ રિલેક્સનો અનુભવ પણ આપણને મળી શકે. અને બીજું કે એક એવું પોઈન્ટ છે, એ જગ્યા પર તમે દબાવો, 5 થી 10 મિનિટ સુધી તમે દબાવશો એ પોઈન્ટ, એટલે તમને આંખો દુખતી હોય, આંખોની અંદર બળતરા થતા હોય, આંખો લાલ થઈ જતી હોય, તમે 5 મિનિટ સુધી દબાવો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. બરાબર, એ તમે ધ્યાનથી જોઈ લેજો. એ છે મિત્રો, આ જે આંખ છે અહીંયા પાછળ અહીંયા આપણે દબાવીએ એટલે એક પોઈન્ટ મળે આપણને. બરાબર છે. આ જગ્યા પર, આ બંને જગ્યા પર, એટલે જે આંખોની જે નસો છે એમ સીધા આપણે આંગળી કરીએ એટલે અહીંયા તમારે આ રીતના દબાવવાનું. આ રીતે તમે દબાવો, ગોળ રીતે, આ રીતે ગોળ ગોળ તમે કરો, અથવા તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ પણ તમે કરી શકો, અથવા તો ઉપર નીચે પણ તમે કરી શકો. અને ત્યારબાદ તમારે આ રીતના સીધા આંગળી પાછળ સુધી લઈ જવાની, એટલે આ જે કાન છે ત્યાં સુધી આપણે લઈ જવાની. એટલે આ રીતે તમે 2 આંગળી કરીને પણ તમે આ રીતે એને માલિશ કરી શકો 5 મિનિટ સુધી. એટલે તમારી આંખો એકદમ ફ્રેશ થઈ જશે. તમે પ્રેક્ટિકલી અનુભવ 1 થી 2 દિવસ તમે કરજો એટલે તમને 100% તમને એની અંદર રિકવરી અને આંખ એકદમ ફ્રેશ થઈ જશે. બરાબર છે. એ તમે દરરોજ તમે અપનાવો. અને બીજા નંબરનો પોઈન્ટ છે મિત્રો, આપણી આ 2 આંગળીઓ છે અહીંયા, આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ પર દબાવો. બંને હાથે, અહીંયા પણ દબાવો, ડાબા હાથે અથવા તો જમણા હાથે પણ તમે દબાવી શકો. એટલે તમારે આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો તકલીફ ના હોય, આંખની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય, અને તમે અહીંયા આ પોઈન્ટ દબાવશો એટલે તમને આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો દુખાવો થશે નહીં. અને આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને તમે આ પોઈન્ટ પર દબાવશો એટલે આ જગ્યા પર તમને દુખાવો થશે. બંને જગ્યા પર દુખાવો થશે. એટલે આ બંને જગ્યા પર તમે 5-10 મિનિટ સુધી પણ તમે દબાવી રાખો, છોડી દો, દબાવી રાખો, છોડી દો. આ રીતે પણ તમે કરી શકો. અને બીજા નંબરનું છે, આ જે મુખ્ય ફાયદાકારક છે, આ જે ભાગ નસો, એ નસો એકદમ રિલેક્સ થઈ જશે. એટલે આપણી આંખો એકદમ સુરક્ષિત અને આરામ આપણને મળી શકે. બરાબર છે. આ રીતે તમે કરી શકો. અને બીજા બદામ અને પિસ્તા ખાવાનું તમે ચાલુ કરી દો. ખાસ કરીને તમારે સાંજે ઊંઘતી વખતે 2 થી 4 પિસ્તા તમે લઈ લો. બદામ ખાવાનું છોડી દો. અને માની લો કે તમે ખાતા હો છો તો કોઈ વાંધો નથી, પણ પિસ્તા એ આપણી આંખ માટે ખૂબ અસરકારક, કુદરત તરફથી આપણને એક આપણી આંખોને સુરક્ષિત રાખવા માટે એ ફળ આપણને કુદરતે આપણને મળી જાય છે. બરાબર છે. તો એ તમે ચોક્કસપણે ઉપયોગ કરજો. અને બીજા નંબરે છે મિત્રો, તમારી નજર એકદમ સુરક્ષિત રાખવી હોય તો તમે સવારે અથવા સાંજે ગમે તે ટાઈમે તમે આ એક આંગળી તમે આમ રાખો. બરાબર છે. આમ સીધા. બરાબર છે. એટલે અહીંયા જે આ ટોચ છે ત્યાં આપણે નજર રાખવાની. ત્યારબાદ આપણે માથું ફરાવવાનું નથી. આપણે ફક્ત આ રીતે આંગળી તમે ફરાવો એટલે નજર આપણી આંગળી પર જવી જોઈએ. આ રીતે માથું ફરવાનું નથી, એનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે તમે કરી રાખો 5-10 મિનિટ સુધી આમ. એટલે આપણી આંખો છે એ ડાબી બાજુ જશે અને જમણી બાજુ પણ જશે. આ રીતે પણ તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી શકો. જો મિત્રો આપણે ફક્ત એવો અનુભવ આપણે મળીએ કે આપણે ઓછું દેખાય, વાંચવા લખવામાં તકલીફ પડે એટલે આપણે સીધા આપણે ચશ્મા લગાવી દઈએ એટલે આપણે સહી સલામત આપણે લખવા વાંચવાનું આપણે કામ આપણે કરી શકીએ. પણ મિત્રો એની સાથે આપણે ભૂલ પણ કરી રહ્યા છીએ કે એની સાથે આપણે કોઈક ને કોઈક અંશે આપણે પ્રેક્ટિકલી જે કંઈ એની આયુર્વેદિક ઇલાજ છે, આયુર્વેદિક પદ્ધતિ છે, એનો પણ આપણે નિયમિત આપણે એનો પ્રયોગ કરવો જોઈએ.
તો આપણે ધીરે ધીરે કરીને ચશ્મા આપણે હટાવી શકીએ. બરાબર છે. તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મારે તમને આપવાની હતી કે આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તમને તકલીફ થાય તો એની અંદર બદામ અને પિસ્તા ખાવાનું ચાલુ કરી દો. અને ત્યારબાદ મેં તમને કીધું કે આ એક પોઈન્ટ છે, બીજા નંબરનો આ પોઈન્ટ છે, એ પોઈન્ટ પર તમે 5-10 મિનિટ સુધી તમે એને પ્રેસ કરો, દબાવો, છોડી દો, એટલે આંખોની જે નસો છે એ એક્ટિવેટ થઈ જશે. એટલે આંખ સંબંધી અનેક પ્રકારની જે ગરમીની ઋતુની અંદર જે તકલીફ થઈ રહી છે એની અંદર આપણને રાહત મળી શકે. તો આજની વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી. અને આ માહિતી તમને સારી લાગી હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.